हरिः ओं श्रीगुरुभ्यो नमः हरिः ओं ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः सर्व ज्योतियों पर ज्योति परमात्मा। तो ज्योति आदित्यगतम तेजः तत्तेजो विद्धि मामकम। तो चैतन्य स्वरूप आत्मा जे छे ए परम पद जे छे ए संपूर्ण ज्योति स्वरूप जे पदार्थ आ जगत में छे सर्वने प्रकाशित करे। सर्वने प्रकाशित करवानुं सामर्थ्य परमात्मा के छे हूँ आपू छुं। ए ज रीते गामाविश्य च भूतानि धारयामि अहम ओजसा। गाम पृथ्वीम आविश्य च भूतानि धारयामि। अब पृथ्वी जे
પૃથ્વીમાં પ્રવેશ કરીને આ સર્વભૂતોને પૃથ્વી પર હું ધારણ કરું છું. કેવી રીતે? ઓજસા બલેન યદ બલમ કામરાગ વિવર્જિતમ. પૃથ્વી ગોળ ફરી રહી છે, પૃથ્વી પોતાની ધરી પર ફરી રહી છે. તો પૃથ્વી પર જેટલી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ જ્યારે ધરી પર એ ફરે છે તો શું થવું જોઈએ? બહાર ફેંકાઈ જવું જોઈએ. એક્સેન્ટ્રિક ફોર્સ એને કહેવાય. તો બહિર્ગામી બળ છે. જો કોઈ પણ ગોળો હોય એની પર કોઈ પણ વસ્તુ મૂકવામાં આવી હોય, ગોળ ફેરવીએ તો બહાર ફેંકાય. બહિર્ગામી બળ છે. જો તો પૃથ્વી પર જે જળ છે, જળ પણ શું થવું જોઈએ? બહાર ફેંકાઈ જવું જોઈએ. પૃથ્વી ફરી રહી છે છતાં પણ શું છે? બધી વસ્તુ એના સ્થાન પર રહે છે. કોને કારણે? ગામ આવિષ્ય. ભગવાન કહે છે હું આ પૃથ્વીમાં પ્રવેશ કરીને આ સર્વભૂતોને હું પૃથ્વી પર ધારણ કરું છું. ધારયામી ઓજસા. આ ભગવાનનું બળ છે. 7મા અધ્યાય ભગવાન કહી જ ગયા, બલમ બલવતામસ્મી. સર્વ બળવાનોનું બળ હું છું. પણ એ બળ કેવું છે? કામરાગ વિવર્જિતમ. કામનાથી પ્રેરાયેલું આ બળ નથી. જો કામનાથી પ્રેરાઈને જે પણ કામરાગ વિવર્જિતમ બલમ. અને એટલે ભગવાન કહે છે ઐશ્વર્યમ જગત વિધારણાય પૃથિવ્યામ પ્રવિષ્ટમ યેન ગુર્વી પૃથ્વી ન અધઃ પતતિ ન વિદીર્યતે. ભગવાન કહે છે આ પૃથ્વીને હું ધારણ કરું છું એને કારણે છે જે પૃથ્વી ન અધઃ પતતિ. વિદ્યાલયમાં પહેલી વાર જયારે મેં સાંભળ્યું આ વસ્તુ કે પૃથ્વી ફરી રહી છે, તો પૃથ્વી અધ્ધર છે, તો પૃથ્વી પર કોઈ પણ વસ્તુ અધ્ધર રહી શકે ને એ નીચે પડે. એટલે આપણે પૃથ્વી પર રહીએ છીએ એટલે આપણી દ્રષ્ટિ પણ પૃથ્વી પરની જ છે. એટલે હું વિચાર કરું કે આ પૃથ્વી પડી કેમ નથી જતી? ભગવાન શું કહે છે? ભગવાન એ પ્રકારથી આ પૃથ્વીને ધારણ કરે છે. પૃથિવ્યામ પ્રવિષ્ટમ યેન ગુર્વી પૃથ્વી. ગુર્વી એટલે કે ભારે, વજનદાર. આટલી વજનદાર પૃથ્વી છે અને એ છતાં પણ ન અધઃ પતતિ. એ નીચે પડી જતી નથી. જો ન વિદીર્યતે. કોઈ પણ પ્રકારે શું છે? ન વિદીર્યતે. એ બિલકુલ છિન્ન ભિન્ન થઈ નથી જતી, ટુકડા થઈ નથી જતા એને. કોને કારણે? ભગવાન એ પૃથ્વીમાં પ્રવેશીને એ પૃથ્વીને પણ ધારણ કરે છે અને પૃથ્વી પર જે સર્વભૂતો છે એને પણ ધારણ કરે છે. જો બીજા શબ્દોમાં કહે તો ગુરુત્વાકર્ષણ બળ જે છે, પૃથ્વીમાં જે ગુરુત્વાકર્ષણ બળ છે કે સૂર્યમાં જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ભગવાન કહે છે હું છું. આ સમજો, એને કારણે આ બધી વસ્તુ હું ધારણ કરું છું. એ ગુરુત્વાકર્ષણ બળને કારણે પેલું બહિર્ગામી જે બળ જે છે એ કામ કરી શકતું નથી. એ સમજો, બે બળ એક સાથે કામ કરી રહ્યા છે. ગુરુત્વાકર્ષણનું બળ પણ કામ કરી રહ્યું છે, બહિર્ગામી બળ પણ કામ કરી રહ્યું છે. પણ બહિર્ગામી બળ કરતા પેલું ગુરુત્વાકર્ષણનું બળ વધારે છે અને એટલા માટે બધી વસ્તુ અહીંયા ધારણ થઈને રહે છે. આ સમજ, એ જે બળ જે છે ભગવાન કહે છે એ બળ હું છું. આ સમજ, ભગવાન જ આપણને અહીંયા ધારણ કરી રહ્યા છે. ભગવાન આ પૃથ્વી એવી બનાવી છે સુંદર, જેમાં 70% તો પાણી જ છે. તો પાણી જે છે એ પાણી તો શું થવું જોઈએ? પૃથ્વી ગોળ ફરી રહી છે, પૃથ્વી પોતાની ધરી પર પણ ફરે છે ને સૂર્યની આસપાસ પણ પરિભ્રમણ કરી જ રહી છે. છતાં પણ આ બધી વસ્તુ ત્યાં ને ત્યાં રહે છે. વિચાર, તો ભગવાન કહે છે આ બધું ધારણ કરનારો હું છું. યથા ચ મંત્ર વર્ણ યેન દ્વૌ અગ્રા પૃથ્વી ચ દ્રઢા.
દ્વૌ ઉગ્રા પૃથ્વી ચ દૃઢા. શંકરાચાર્ય કહે છે કે આ તૈત્તિરીય સંહિતામાં મંત્ર છે, યેન દ્વૌ ઉગ્રા. દ્વૌ એટલે સ્વર્ગલોક. સ્વર્ગલોક ઉગ્ર છે, પૃથ્વી છે દ્રઢ છે. તો પૃથ્વીની જે દ્રઢતા જે છે એ દ્રઢતા કોને કારણે છે? પરમાત્માને કારણે. સહ દધાર પૃથ્વીમ ઇત્યાદિ. તો કે આ પૃથ્વીની જાતે ત્યાં થાય નહીં. સહ દધાર પૃથ્વી, એ પરમાત્મા જે છે એ પૃથ્વીને ધારણ કરે છે. સદાધાર પૃથ્વી ઇત્યાદિ. અતઃ ગામ આવિશ્ય ચ ભૂતાની ચરાચરાણી ધારયામિતિ યુક્તમ ઉક્તમ. અને એટલા માટે ભગવાન જે કહી રહ્યા છે એ યોગ્ય જ છે કે ભગવાન જ આ સંપૂર્ણ જગતને ધારણ કરે છે. આ સમજ, દરેક વસ્તુ એના સ્થાને છે. માત્ર પૃથ્વીને જો, પૃથ્વી તો એક ઉપલક્ષણ છે. સંપૂર્ણ બ્રહ્માંડમાં દરેક વસ્તુનું જે સ્થાન જે છે એ કોને કારણે છે? એ પરમાત્માને કારણે. દરેક ગ્રહ નક્ષત્ર જેને આપણે કહીએ એ દરેકની એક નિશ્ચિત ગતિ છે. નિશ્ચિત ગતિને કારણે શું થાય છે? દરેક ગ્રહ, દરેક તારા, દરેક ગ્રહ મંડળ, દરેક નિહારિકા, દરેક પોતપોતાના સ્થાને છે. જો વિચારી જુઓ, માત્ર પૃથ્વી જ નહીં, અને દરેકની ગતિ પણ નિયત છે. પૃથ્વી પરથી તમે જેટલા ગ્રહ, તારા, મંડળ બધું તમે જુઓ છો, એ દરેક ગ્રહની ગતિ પણ નિશ્ચિત જ છે. એ નિશ્ચિત ગતિથી બધું થઈ રહ્યું. આપણે જેને બહુ સહજતાથી લઈએ છીએ ને, એ બહુ સહજ નથી. 4000 વર્ષ પહેલા પણ તમે જુઓ તો આ બધા ગ્રહ નક્ષત્રની ગતિ આ પ્રકારે જ હતી. ઈશ્વર જે પ્રકારે કામ કરી રહ્યા છે, ભગવાનની આ વિભૂતિ છે. એટલે શંકરાચાર્યએ કીધું કે ભગવાન પોતાની વિભૂતિને સંક્ષેપમાં આપણને દર્શાવી રહ્યા છે કે આ ભગવાનની વિભૂતિ છે. પણ જે વસ્તુ સહજતાથી આપણને ઉપલબ્ધ હોય ને, એના માટે પછી આપણને કોઈ માન રહેતું નથી. વર્ષો પહેલા કેનેડામાં એક પ્રોગ્રામ બનાવવામાં આવ્યો, સ્ટેરી નાઇટ, હજી પણ મળે છે. તો સ્ટેરી નાઇટ પ્રોગ્રામ કેવો હતો? એ સીડી તમારે કોમ્પ્યુટર પર મૂકવાની, તમારા કોમ્પ્યુટર પર ડાઉનલોડ કરી લેવાની. પછી તમે જે તારીખ મૂકો એ તારીખના ગ્રહ, મંડળ, આકાશ દર્શન એ તમને કરાવે. જ્યાં સમજ. પણ એ બધું કેવી રીતે બની શક્યું? કારણ કે દરેક ગ્રહ, દરેક તારા, દરેક ગ્રહ મંડળ, સૂર્યનારાયણ બધાની ગતિ નિયત છે. એટલે એ જ ગતિને પ્રોગ્રામિંગ અહીંયા કરી દીધું. એટલે ભલે તમે 2022 ને બદલે 4022 મૂકો તો પણ તમને તે દિવસનું આકાશ દર્શન થઈ શકે. જો વિચાર, તો સંપૂર્ણ બ્રહ્માંડમાં જે ગતિ જે છે, સંપૂર્ણ બ્રહ્માંડ જે રીતે સ્થિત છે, માત્ર પૃથ્વી નથી જોવાની. આ સમજ, સંપૂર્ણ જગતને જે પ્રકારથી ભગવાને ધારણ કરીને રાખ્યું છે. વિચાર, સૂર્ય પણ જુઓ તમે. અહીંયા જયારે બોમ્બ ધડાકા થાય છે તો બોમ્બ ફૂટે ત્યારે શું થાય? બધી વસ્તુ એકદમ છિન્ન ભિન્ન થઈ જાય. જા સમજો, પેલું કુકરમાં બોમ્બ મૂક્યો તો કુકર આખું ફાટી જાય. જો તૂટી ફૂટીને બધું મેદાન થઈ જાય. ઘર હોય, ઘર પણ આખું તૂટી જાય. જો તો એક નાનો બોમ્બના ધડાકાથી આ બધું છિન્ન ભિન્ન થઈ જાય, ટુકડા ટુકડા થઈ જાય. પણ સૂર્યનારાયણ પણ એક સાથે, એક સમયે એક સાથે અબજો અણુ ધડાકા થઈ રહ્યા, તો પેલો સૂર્ય ફાટી જતો નથી. જો વિચાર, તો એ સૂર્યને પકડી રાખનાર કોણ છે? સૂર્યનારાયણ પર આટલા બધા અણુ ધડાકા થઈ રહ્યા છે અને વાયુ છે. જો સમજ,
વાયુના બનેલો એ સૂર્યનારાયણ છે, અને એ વાયુના બનેલા સૂર્યનારાયણમાં અનેક અણુ ધડાકા થઈ રહ્યા છે, છતાં પણ એ જો છિન્ન ભિન્ન થતો જ નથી. એ ધારણ કરનાર કોણ છે? હું બધાને ધારણ કરું. માત્ર પૃથ્વી જ નહીં, આપણે પૃથ્વી પર છે એટલે ભગવાન પૃથ્વીનું કહે છે, પણ આપણે વિસ્તૃત આ ભગવાનની વિભૂતિ છે. ભગવાન ભલે સંક્ષેપમાં એક પૃથ્વીનું દૃષ્ટાંત આપણને આપે છે, પણ આપણે સંપૂર્ણ બ્રહ્માંડની દ્રષ્ટિએ જોવાનું છે. અને સૂર્ય જે છે ને એ મધ્યમ કક્ષાનો તારો કહેવાય. સૂર્યથી અનેક ગણા એટલે લાખો ગણા મોટા તારાઓ છે. અનેક ગણા લાખો મોટા તારાઓ જે છે એ તારાઓની પણ સ્થિતિ કોને કારણે? વિચારી જોજો. ભગવાન પોતાની વિભૂતિ દર્શાવે, આ બધાને ધારણ કરનાર, બધાને નિશ્ચિત ગતિ રાખનાર, નિશ્ચિત સ્થાન પર રાખનાર હું છું. મારું એ બળ છે, જે બળને કારણે સૂર્યનારાયણ છે, પૃથ્વી છે, જળ છે. જો વિચાર, જળમાં પ્રવાહિતા છે, અગ્નિમાં જલન છે, દહન ક્રિયા છે. તો જળની જે શીતળતા છે, અગ્નિની ઉષ્ણતા છે, કોને કારણે છે? ભગવાનનું બળ છે. અને એટલે ભગવાન કહે છે ઓજસા, આ મારા બળ દ્વારા હું આ સર્વ જગતને ધારણ કરું છું. જો એટલે જ ઈશ્વરનું ચિંતન કરીએ ને તો કોઈ અહંકારને સ્થાન જ નથી. એષ સર્વેશ્વર સર્વજ્ઞ. એ સર્વજ્ઞ પરમાત્માની સામે આપણું જ્ઞાન કેટલું? તમને તમારા બળ માટે અહંકાર હોય, ભગવાન કહે છે આખી પૃથ્વી હું ધારણ કરું. ભગવાનની વિભૂતિનું જેટલું આપણે ચિંતન કરીએ એટલો જ આપણો અહંકાર ક્ષીણ રહે. દક્ષિણામૂર્તિ ભગવાનને તમે જુઓ તો જ્ઞાની જે છે એ જ્ઞાનીના અહંકારનો નાશ થતો નથી. પણ એ અહંકાર કેવો છે? તો દક્ષિણામૂર્તિ ભગવાનનો એક પગ નીચે જે છે એ પગની નીચે અપસ્માર એને કહેવાનું. એ જીવંત છે અપસ્માર, પણ એ ભગવાનના શરણમાં છે. જો અંડર ધ ચેક એવું સ્વામીજી કહે. એ ભગવાનને આધીન છે. જ્ઞાનીનો અહંકાર પણ અહંકાર કેવો છે? એ ભગવાનને આધીન અહંકાર છે. આપણે જોઈ ગયા 14 વાત. મામ અભ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે. અવ્યભિચારી ભક્તિ યોગથી એ ભગવાનનું સેવન કરે છે. એનો અહંકાર સતત ઈશ્વરને સમર્પિત છે, ઈશ્વરના પગની નીચે, એટલે કે ઈશ્વરના શરણમાં છે. જ્ઞાની છે એનો અર્થ એવો નથી કે મન ફાવે એમ કરવું, મન ફાવે એમ બોલવું નહીં. અને એટલે ભગવાન કહે છે ગામાવિશ્યત ભૂતાની ધારયામિ અહમ ઓજસા. એટલું જ નહીં, આ પૃથ્વી પર જો સમજો, પુષ્ણામિ ચૌષધીઃ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મકઃ કિંચ પૃથ્વ્યામ જાતા ઔષધીઃ સર્વાઃ વ્રીહિયવાદ્યાઃ પુષ્ણામિ. આ જેટલી વનસ્પતિ છે એ વનસ્પતિઓનું પોષણ કરનાર હું છું. પૃથિવ્યામ ઔષધયઃ ઔષધિભ્યઃ અન્નમ અન્નાદ પુરુષઃ. એ પૃથ્વી છે, પૃથ્વીમાંથી આ ઔષધિની ઉત્પત્તિ થાય. એ જ ઔષધિ અન્ન બને છે, જે અન્ન દ્વારા આ શરીરનું પોષણ થાય છે. પણ એ વનસ્પતિને પોષણ કરનાર કોણ છે? પૃથિવ્યામ જાતા ઔષધિઃ. આ પૃથ્વીમાં જેટલી પણ ઔષધિ ઉત્પન્ન થાય છે, સર્વાઃ વ્રીહિયવાદ્યાઃ પુષ્ણામિ પુષ્ટિમતી રસસ્વાદુમતિઃ ચ કરોમિ. જેટલા પણ ધાન છે, જેટલી પણ વનસ્પતિ છે, જેટલા પણ વૃક્ષો છે,
આ સર્વ વસ્તુઓને પોષણ હું કરી રહ્યો છું. અને એ પોષણ યુક્ત હોવાથી પુષ્ટમતી રસસ્વાદુમતી ચ કરોમી. હા, એ બધી વનસ્પતિ ઔષધિ જે છે એને હું પુષ્ટ કરું છું. એને પુષ્ટિને કારણે સ્વાદયુક્ત બને છે. કેળાનો એક સ્વાદ છે, દાડમનો એક સ્વાદ છે, કારેલાનો એક સ્વાદ છે. તો આ સર્વ પ્રકારના સ્વાદ જે આપણે જોઈએ છે એ અન્નના જે વિશેષ પ્રકારના સ્વાદ જે છે એ સ્વાદ કોને કારણે છે? એ રસ જે છે એ રસ કોને કારણે છે? પોષણ કરે છે. એટલે કે એવી રીતે એને હું પુષ્ટ કરું છું જેને કારણે એમાં રસ પણ છે અને એમાં સ્વાદ પણ છે. દરેક વનસ્પતિનો એક વિશેષ પ્રકારનો સ્વાદ છે. અને એટલે શંકરાચાર્ય કહે છે પુષ્ટિમતી રસસ્વાદુમતી ચ કરોમી ઔષધિ. સર્વ ઔષધિઓને રસયુક્ત હું કરું છું. જો એ જ ઔષધિથી આપણું શરીરનું પોષણ થાય છે. ઔષધિભ્ય અન્નમ. અન્ન એક જ છે. જો સમજો ઔષધિ. આ પૃથ્વી પર અન્ન જેને કહી શકાય એ માત્ર ને માત્ર વનસ્પતિ છે. ઔષધિભ્ય અન્ન. જે લોકો માંસાહારી જે છે, સિંહ જે છે શું કરે છે? હરણનો શિકાર કરે છે. તો સિંહ હરણનો શિકાર કરે છે, પણ હરણ શું ખાય છે? ઘાસ ખાય છે. એનો અર્થ શું થયો? હરણ જે ઘાસ ખાય છે એ ઘાસ દ્વારા હરણનું પોષણ થયું, એનું શરીર બન્યું. એ શરીર પછી સિંહ ખાય છે. શાકાહારી ભોજન છે, એને જ ભોજન કહેવાય. જો આ સમજો ફૂડ જેને કહીએ, એના દ્વારા જ આપણા શરીરનું શું થાય છે? પોષણ થાય છે. ઓકે, ભગવાન તમે આ વનસ્પતિઓનું પોષણ કેવી રીતે કરો છો? એને રસદાર સ્વાદિષ્ટ કેવી રીતે બનાવો છો? એને હૃષ્ટપુષ્ટ કેવી રીતે કરો છો? સોમો ભૂત્વા રસાત્મક. સોમઃ સર્વરસાત્મક રસસ્વભાવ સર્વરસાનામ આકારઃ. આકારઃ એટલે નિધિ, ભંડારો, ખજાનો. સોમઃ હિ સર્વાઃ ઔષધિઃ સ્વાત્મરસાનુપ્રવેશેન પુષ્ણાતિ સોમો ભૂત્વા. સોમનો એક અર્થ થાય ચંદ્રમા. આયુર્વેદમાં પણ શું કરવામાં આવે? ઘણી બધી ઔષધિ એવી રીતે બનાવવામાં આવતી હતી પહેલા કે એ ઔષધિને પૂર્ણિમાના ચંદ્રમા પાસે એને ઉપર એને રાખવામાં. તો એ ચંદ્રમાની જે ચાંદની જે છે, તો ચાંદની દ્વારા એ વનસ્પતિનું પોષણ થાય. અને એ દ્વારા એ પ્રકારની ઔષધિ તૈયાર કરવામાં આવતી. તો સોમ ચંદ્રમાની જે શીતળતા જે છે એ શીતળતાને કારણે વનસ્પતિનું પોષણ થાય. આ એક અર્થ. બીજો અર્થ એવો કરી શકાય જે શંકરાચાર્ય કરે છે, સોમો ભૂત્વા રસાત્મક. આ રસાત્મક સોમ હું છું. જો રસાત્મક સોમ બનીને જ સર્વ રસાત્મક રસ સ્વભાવ સર્વ રસાનામ આકરઃ સોમઃ. તો કે સોમ કોણ છે? રસાત્મક. રસસ્વરૂપ. રસાત્મક એટલે કે રસસ્વરૂપ છે. રસ સ્વભાવ, રસ એનો સ્વભાવ છે. સર્વ રસાનામ આકરઃ. સર્વ પ્રકારના જે રસ છે, આ જીહવાને રસનેન્દ્રિય કે. જીહવાને રસનેન્દ્રિય કેમ કહીએ આપણે? કે જીહવા દ્વારા જ આ સ્વાદ ગ્રહણ કરીએ છીએ. ષડ રસ એને કહેવાય. અમ્લ, કટુ, મધુ, તીક્ષ્ણ, ખાટું, તીખું, તુરું, ગળ્યું, મધુ.
અનેક 6 રસ છે, પણ એ બધા રસનો ખજાનો જે છે એ આ સોમ છે, જેનો રસ અને સ્વભાવ છે. સર્વ ઔષધિ સ્વાત્મ રસ અનુપ્રવેશેન, જેમ સર્વ વનસ્પતિઓ જે છે એ સર્વ વનસ્પતિઓનું પોષણ ભગવાન કહે છે હું કરું છું. પણ કેવી રીતે કરીએ છીએ? સ્વાત્મ રસ અનુપ્રવેશેન, મારો જે આ રસ સ્વભાવ જે છે, આ રસને વનસ્પતિમાં હું પ્રવેશ કરાવીને એનું પોષણ કરું. તમે જે વનસ્પતિને ભોજન કરી રહ્યા છો એ ભોજનને પોષણ આપનાર કોણ છે? પરમાત્મા. વનસ્પતિનું પોષણ થાય છે, એ જ પોષણ યુક્ત વનસ્પતિ જે છે એ તમારા શરીરનું પોષણ કરે છે. જો એટલે કહું છું, ભગવદ્ ગીતામાં આપણે ભગવાનની વિભૂતિ જો ભણીએ ને અને એને યોગ્ય રીતે સમજી લઈએ તો ક્યારે એવો એક વખત નહીં હોય, એવો એક ક્ષણ નહીં હોય કે જ્યારે તમે પરમાત્માને યાદ ન કરી શકો. અન્ન ગ્રહણ કરીએ ત્યારે પણ આપણે યાદ કરવાનું જ છે. સોમો ભૂત્વા રસાત્મક પુષ્ણામિ ચ ઔષધિ. આ પૃથ્વી પર તમે ચાલી રહ્યા છો. એક મજાની વાત, આપણે ઉત્તરાર્ધમાં છીએ. ઉત્તરાર્ધમાં આપણે છીએ, આ સમજો. અને આપણે શું લાગે છે? આપણે ઊભા છીએ. જો મસ્તક ઉપર છે અને પગ નીચે છે. જાય આપણે પૃથ્વીના ઉપરના ભાગે છે, પણ જે દક્ષિણાર્ધમાં જે છે, જો વિચાર, તો આપણી દ્રષ્ટિએ દક્ષિણાર્ધ પર જે છે એ લોકો કેવા છે? ઊંધા છે. એ લોકોનું માથું નીચે છે, પણ એ લોકોને એવો અનુભવ થાય છે કે અમે ઊંધા લટકીએ પૃથ્વી પર. આ ભગવાનની માયા બહુ બધું મજાનું કામ કરે છે. એ લોકોને એવું નથી લાગતું કે અમે ઊંધા પૃથ્વી પર ચાલીએ, એવું લાગે છે એ લોકોને. એ લોકોને એમ જ લાગે કે અમે ચક્કર છીએ. ભગવાન આ બધી એવી માયા બનાવીને રાખી છે. એટલું જ નહીં, આ ધારણ જ કરે છે કે ગતિ છે. જો પૃથ્વી પોતાની ધરી પર ફરી રહી છે, પૃથ્વી પર પરિભ્રમણ કરી રહી છે. પાંચ પ્રકારની ગતિ થઈ, પણ એ ગતિનો અનુભવ જ થતો. આ ભગવાન એવી માયા બનાવીને રાખી મનુષ્ય જીવન માટે, આ ગતિનો અનુભવ આપણને થવા જ નથી દેતા ભગવાન. માત્ર પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એમ નહીં. ગૂગલ પર સર્ચ કરો ને તો એ તમે ગતિ જો જુઓ ને, એ 5 પ્રકારની. પરિભ્રમણ આપણે 2000 કિલોમીટરના સ્પીડે કરીએ છીએ, પણ છતાં એ ગતિનો અનુભવ નથી થતો આપણને. સૂર્યમંડળ જે છે, તો સૂર્ય પોતાની નિહારિકાની આજુબાજુ ફરી રહ્યો છે. જોવા જેવું. અને નિહારિકા શું થઈ રહી છે? નિહારિકા બહારની બાજુ ખસી રહી છે બ્રહ્માંડ. હા, ભગવાન કહે છે કે આ પૃથ્વીને હું ધારણ કરું છું, પૃથ્વી પર સર્વભૂતોને પણ હું ધારણ કરું છું. આ પૃથ્વીને હું શું છે? છિન્ન ભિન્ન થવા દેતો નથી. સૂર્યને છિન્ન ભિન્ન હું થવા દેતો નથી. આ બધાને એને યોગ્ય સ્થાન પર યોગ્ય ગતિ સાથે ધારણ કરું છું. એટલું જ નહીં, આ સર્વ ઔષધિઓનું પોષણ પણ સોમ બનીને હું જ કરી રહ્યો. રસાત્મક સોમ, એ જ રસથી આપણા શરીરનું પોષણ થાય છે. તો કે ભગવાન આ જે ઔષધિ છે, આ ઔષધિ જે છે, જે અન્ન બને છે, ઔષધિભ્ય અન્નમ, અને એ જ અન્ન મનુષ્ય ગ્રહણ કરે છે. આપણે ભોજન કરીએ છીએ. હું હંમેશા કહું, ઈશ્વરને સ્મરણ રાખવું હોય ને તો આપણા શરીરની 4 જે પ્રક્રિયા છે, શરીરની 4 પ્રક્રિયા, 4 પ્રાણ, આપણા 5 પ્રાણ આ શરીરમાં કામ. અંગ્રેજીને આ ફિઝિકલ બોડી, આ સ્થૂળ શરીર છે.
પણ સ્થૂળ શરીરમાં પંચ પ્રાણ કામ કરી રહ્યા છે, એને ફિઝિયોલોજી કહેવામાં આવે છે, જીવશાસ્ત્ર. પંચ પ્રાણ જે કામ કરી રહ્યા છે એ પંચ પ્રાણ, આ વિજ્ઞાન જે છે, આપણી શિક્ષણ પદ્ધતિ એટલી બધી ખોટી છે કે એટલું બધી ખોટી વસ્તુ આપણા મનમાં નાખવામાં આવે છે. આટલા વર્ષો થયા ને હજી આપણે શિક્ષણ પદ્ધતિ બદલવા તૈયાર, જાણીએ છીએ છતાં બદલવા તૈયાર નથી. શા માટે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુસરીએ છીએ? આપણી પાસે છે જ આપણે બધાને એવું શીખવવામાં જ આવ્યું. જો આ શરીરમાં 4 પ્રાણિક પ્રક્રિયા થઈ રહી છે. એક શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા થઈ રહી. જો શ્વાસ ઉચ્છ્વાસ આપણે ચાલી રહ્યો છે, આપણું હૃદય ધબકી રહ્યું છે, શરીરમાંથી મળમૂત્ર રૂપે અશુદ્ધિઓ નીકળી રહી છે અને ઉદરમાં પાચન થઈ રહ્યું છે. આ 5 પ્રકારની પ્રક્રિયાઓ જે છે, સ્વામીજી બહુ સુંદર કે ઓર્ડર ઓફ ફિઝિયોલોજી, જો આ પ્રાણિક જીવ વિજ્ઞાનને એક સંવાદિતા છે, એક વ્યવસ્થા છે. તમારો શ્વાસ ચાલી રહ્યો, તમે સૂઈ ગયા પછી પણ શ્વાસ ચાલુ રહે. જો આ વિચારો, એનો અર્થ શું થયો? તમે શ્વાસ લેતા નથી. શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા સહજ રીતે થઈ રહી છે. તમારા સંકલ્પ વગર, તમારા ઈચ્છા વગર શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા સહજ રીતે થઈ રહી છે. તમારું હૃદય જે છે ધબકી રહ્યું છે, એમાં તમારો સંકલ્પ, તમારી ઈચ્છા, તમારું બળ ક્યાંય નથી. આ સમજો. વિચાર, તમારું મગજ જે છે, મસ્તિષ્ક, એ કામ કરી રહ્યું છે. અનેક જ્ઞાન તંતુઓ જે છે સંપૂર્ણ શરીરમાં ફેલાયેલા છે, જ્ઞાન તંતુ. એ જ રીતે આ હૃદય શું કરી રહ્યું છે? સંપૂર્ણ શરીરમાં લોહીનું પરિભ્રમણ કરે છે. અનેક રક્તવાહિનીઓ છે. હા, આ શરીરમાં રક્તવાહિની અને જ્ઞાન તંતુઓનું આખું જાળું બિછાયેલું છે. આ વિચાર તો યોગ્ય રીતે બધું કામ કરી રહ્યું છે. પેલું મૂત્રપિંડ જે છે, મોટા આંતરડા છે, એ બધા શું કરી રહ્યા છે? મળમૂત્રનો કાઢી રહ્યા છે, આપણા શરીરમાંથી અશુદ્ધિની નિવૃત્તિ કરી રહ્યા છે. અને પેટમાં પાચન થઈ રહ્યું. જો આ સમજો, 4 પ્રાણ છે. શ્વાસ ઉચ્છ્વાસની જે પ્રક્રિયા છે એને પ્રાણ કહેવામાં આવે. શરીરમાંથી મળમૂત્ર દ્વારા અશુદ્ધિની નિવૃત્તિ થઈ રહી છે, એને અપાન વાયુ કહેવામાં આવે. પ્રાણવાયુ, અપાન વાયુ. હૃદય અને મગજ સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થઈને કામ કરી રહ્યા છે, એને વ્યાન વાયુ કહેવાય. અધોગચ્છતિ ઇતિ અપાન, બધી અશુદ્ધિઓને નીચે કાઢે, એને અધોગચ્છતિ. પ્રાણીયતે ઇતિ પ્રાણ, જે આપણને જીવન પ્રદાન કરે છે. પ્રાણ ચાલે છે ત્યાં સુધી જ જીવન છે. જો આ શરીરને જીવંત રાખનાર છે પ્રાણ છે. સંપૂર્ણ શરીરમાં જે વ્યાપ્ત થઈને, જે હૃદયમાં, મગજ અને હૃદય જે રીતે કામ કરે છે એને વ્યાન કહેવામાં આવે. વ્યાપનોતિ વ્યાન, જે સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે. અને વ્યાન છે એ સમાન વાયુ. ઉદરમાં જે છે એ સમાન વાયુ છે. આપણું પાચન તંત્ર જે છે ને એ સમાન વાયુ. કેમ? સમમ કરોતિ સમાન. તમે ભલે ને પૂરી ખાઓ ને લાડવો ખાઓ ને મગજ ખાઓ, ખીચડી ખાઓ, બધાને એક સમાન કરી.
આ બધી જે ખટપટ છે ને આ બધી આ રસનેન્દ્રિયની, જીભની જ છે. જો આ સમજ, જીભથી નીચે ઉતરે ને પછી પૂરી નથી ને મગજે નથી. જા, મને આ ભાવે ને મને આ નહીં ભાવે, કારેલું નથી ને કંટ્રોલ નથી. જો આપણું પાચન તંત્ર તો એ જ જુએ છે કે આ શર્કરા છે, આ પ્રોટીન છે, આ ફેટ છે, ચરબી છે. બધાને એક સમાન રીતે બધું બનાવી દે. સમમ કરોતિ ઇતિ સમાનઃ. તો આ ચાર વાયુ જે છે, પ્રાણવાયુ, અપાન વાયુ, ઉદાન, આ સમાન વાયુ, વ્યાન વાયુ, આપણે શું ભણી હવે? અનૈચ્છિક ક્રિયા. અનૈચ્છિક નહીં, કોઈ પણ ક્રિયાની પાછળ કોઈક ને કોઈક હોવું જોઈએ, નિમિત્ત હોવું જોઈએ. ટ્રેન દોડી રહી છે, જો વિચાર, સંહતાના પરાર્થત્વ, જો આ નિયમ બહુ સરસ છે. કોઈ પણ સંઘાત જે છે એ સંઘાતની પાછળ ચૈતન્ય હોવું જ જોઈએ. એને બનાવનાર પણ ચૈતન્ય છે, એને વાપરનાર પણ ચૈતન્ય છે. ચેતન દ્વારા આ ટ્રેનનું નિર્માણ કરવામાં આવે અને ચેતન ડ્રાઈવર દ્વારા આ ટ્રેન ચલાવવામાં આવે. તો ટ્રેન એની જાતે નહીં ચાલી શકે. એને માટે કોણ છે? પેલો ચેતન પુરુષ છે. તો પછી આ તમારા શરીરમાં જે પ્રાણવાયુ જે છે, અપાન વાયુ છે, સમાન વાયુ છે, વ્યાન વાયુ છે, જાતે જાતે જ કરવાનું, અનૈચ્છિકથી, ઇનવોલેન્ટરી અંગ્રેજીમાં પેલો બોલો. ભગવાન ખાલી એક વાયુનું દૃષ્ટાંત અહીંયા આપે છે. આ સમજો. હવે પછીના શ્લોકમાં આ એક વાયુનું દૃષ્ટાંત આપે છે, એનાથી સમજી લેવાનું. બાકીનું બધું પણ ભગવાન જ કરી દે. નિશ્વાસે નહીં વિશ્વાસ, શ્વાસે શ્વાસે સ્મરમ રામ, શ્વાસે શ્વાસે સ્મર રામ. દરેક શ્વાસમાં તું ભગવાન રામનું ચિંતન કર. કેમ? કે આ શ્વાસ બહાર ગયો પછી એ શ્વાસ પાછો અંદર આવશે કે નહીં ખબર જ નથી, કારણ કે આપણી ઈચ્છાથી નથી ચાલી રહ્યું. આપણા જીવન તો છે કોને કારણે? ઈશ્વરને કારણે. આપણું હૃદય ચાલી રહ્યું છે કોને કારણે? ઈશ્વરને કારણે. શરીરમાંથી આપણે અશુદ્ધિની નિવૃત્તિ થઈ રહી છે કોને કારણે? ઈશ્વરને કારણે. પ્રત્યેક હૃદયના ધબકારા કોણ છે? ઈશ્વર છે. અને એટલા માટે આ એક સમાન વાયુનું દૃષ્ટાંત ભગવાન અહીંયા આપે છે. આટલું પણ સમજી લઈએ ને, આપણે ભોજન કરીએ છીએ, પાચનનું કામ આપણે નથી કરતા. અને એટલે ભગવાન આગલા શ્લોકમાં કહે છે, આપણે શ્લોકમાં અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ. ભગવાન કહે છે અહમ વૈશ્વાનરઃ ભૂત્વા, સોમો ભૂત્વા રસાત્મક. સોમ બનીને હું આ સંપૂર્ણ વનસ્પતિઓનું પોષણ કરું છું. એ જ રીતે વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ, સર્વ પ્રાણીઓના દેહમાં આશ્રિત થઈને આ વૈશ્વાનર બનીને હું શું કરું છું? પ્રાણાપાન સમાયુક્ત, પ્રાણ અને અપાનને હું સમાન કરું છું. સમમ કરોતિ સમાન. પચામી અન્નમ ચતુર્વિધમ, ચાર પ્રકારના અન્નને પાચન હું કરું છું. તમે ભોજન કરો છો, તમારું ભોજન પચી જાય છે. એ પચી જાય એટલે તમને ભૂખ લાગે. અહમ વૈશ્વાનરઃ ઉદરસ્થઃ અગ્નિઃ વૈશ્વાનર ભૂત્વા અયમ અગ્નિઃ વૈશ્વાનરઃ અયમ અંતઃ પુરુષે યેન ઇદમ અન્નમ પચ્યતે.
બૃહદારણ્યક ઉપનિષદના મંત્રોનું અવતરણ કરતા શંકરાચાર્યજી કહે છે અયમ અગ્નિ વૈશ્વાનર. આ અગ્નિ જે છે એ વૈશ્વાનર છે. યહ અયમ અંતઃ પુરુષે, એ પુરુષના ઉદરમાં રહીને શું કરે છે? ઇદમ અન્નમ પચ્યતે. જઠરાગ્નિ, આપણે ગુજરાતીમાં એને જઠરાગ્નિ કહીએ. વૈશ્વાનર એટલે જઠરાગ્નિ. આ ઉદર જે છે ને એને જઠર કહેવામાં. અને વૈશ્વાનર કોણ છે? જઠરાગ્નિ. તમારો જઠરાગ્નિ જેટલો પ્રદીપ્ત રહે ને એટલું જ તમારું શરીર સ્વસ્થ રહે. બધા પ્રકારની, જો આ સમજો, બધા પ્રકારના રોગ, બધા પ્રકારની વ્યાધિ જે છે ને એ અહીંયાથી જ શરૂ થાય. જો તમારું ઉદર સ્વસ્થ છે, જઠરાગ્નિ તમારો પ્રદીપ્ત છે, તો શરીરમાં કોઈ રોગ નહીં થઈ શકે. જો હમણાં વૈજ્ઞાનિકોએ જેમ આપણું આ મસ્તિષ્ક છે, મસ્તિષ્ક જે આપણે સંપૂર્ણ શરીરનું નિયંત્રણ થાય, વૈજ્ઞાનિકોએ હમણાં શોધી નાખ્યું કે આપણું જે પાચન તંત્ર જે છે એ પાચન તંત્રની આસપાસ પણ એક વિશેષ પ્રકારના જ્ઞાન તંતુઓનું જાળું છે. એ લોકોને સેકન્ડ બ્રેઇન કહે છે. આ પહેલું મગજ અહીંયા છે, આ ફર્સ્ટ બ્રેઇન. પેલું બીજું જે છે ને એ આપણા પાચન તંત્રની આસપાસ છે. એ વિશેષ પ્રકારના જ્ઞાન તંતુઓ છે. અને એ જે જ્ઞાન તંતુઓ જે છે એ આપણા પાચન તંત્રનું નિયંત્રણ કરે. એમાં જયારે ગરબડ થાય ને એટલે આપણા પાચન તંત્રમાં ગરબડ થાય, અને પાચન તંત્રમાં ગરબડ થાય એટલે આપણું શરીરમાં ગરબડ થાય. સમજો બરાબર? તો બધું નિયંત્રણ અહીંયાથી જ છે. વાંચજો તમે, અંગ્રેજી આવડતું હોય ને જે લોકો, એ લોકો વાંચજો. આ સેકન્ડ બ્રેઇન એમ કહેશો ને એટલે આવશે. આટલા વર્ષોથી આ મનુષ્ય દેહનો આ બધા શું કરી રહ્યા છે? ડોક્ટરો બધા એનો અભ્યાસ કરે છે, પણ અત્યારે એ લોકોને ખબર પડે કે પેલું બીજું મગજ છે. ભગવાન શું કહે? પચામી અન્નમ ઇત્યાદિ શ્રુતે વૈશ્વાનર સન પ્રાણીનામ પ્રાણવતામ દેહમાશ્રિત પ્રવિષ્ટ. સર્વ પ્રાણીઓમાં હું પ્રવેશ કરીને શું કરું છું? દેહ આશ્રિત એટલે ભગવાન તમારા દેહને આશ્રિત નથી, તમારા દેહમાં રહીને. આ સમજો, તમારા દેહમાં પ્રવેશ કરીને શું કરે છે? પ્રાણ અપાન સમાયુક્ત, પ્રાણ અપાનાભ્યામ સમાયુક્ત સંયુક્ત. પ્રાણ અને અપાન જે છે એ બંનેને સંયુક્ત કરીને હું શું કરું છું? પચામી પંક્તિન કરોમી ચતુર્વિધમ ચતુષ્પ્રકારમ અન્નમ. હું 4 પ્રકારના અન્નનો પાચન કરું છું. કોઈ પણ વિભાગ, કોઈ પણ પ્રકાર, એને માટે એક નિયમ કરવો પડે. આ 4 પ્રકારના અન્ન બનાવે. તો કે 4 પ્રકારનો નિર્ણય કેવી રીતે કરવાનો? સમજો, 4 પ્રકારના અન્ન એટલે શું? આપણે કઈ એવી રીતે જ નહીં. વિભાગીકરણ માટે એક સામાન્ય વસ્તુ લેવામાં, અહીંયા ઘડી શું લેવામાં આવ્યું? આ અન્ન આપણે કેવી રીતે ગ્રહણ કરીએ છીએ એને આધારે 4 પ્રકાર કીધા. ચતુર્વિધમ અન્ન. કેમ? અશનમ ભોજ્યમ ભક્ષ્યમ ચોષ્યમ લેખ્યમ ચ. અશનમ એટલે ભોજન. આ જે ભોજન જે છે એ શું છે? આ પ્રકારે 4 પ્રકાર છે. ભોજ્યમ, ભક્ષ્યમ, ચોષ્યમ, લેહ્યમ.
ભોજ્યમ, આપણા રોટલીને એવું ખાય ને એને ભોજ્યમ, જેને આપણે તોડીને ખાવું પડે, ભક્ષ્ય કહેવાય. અખરોટ ખાવી હોય તો અખરોટને તોડવી પડે, ખાવું. જે નરમ છે, રોટલી છે, દાળ ભાત છે, એને ભોજ્ય કહેવાય. જેને તોડીને, દાંતથી તોડીને ખાવામાં આવે એને ભક્ષ્ય કહેવાય. સફરજન ખાય તો શું કરીએ આપણે? દાંતથી તોડીએ પહેલા, પછી ખાઈએ. ભક્ષ્ય કહેવાય. ચોષ્યમ, ચૂસીએ. પેલું કેરી હોય ને, કેરીને ઘોડીને પછી શું કરવાનું હોય? પણ એને ચૂસીને ખાય. શેરડી ખાઈએ, શેરડી શું કરવાની હોય? ચૂસીને ખાવ. ચોષ્ય કહેવાય. લેહ્યમ, ચાટવાની વસ્તુ. ચટણી હોય, અથાણું હોય, એને ચાટ્યા આંગળી પર જાય. તો એને ભોજન કરવાની પદ્ધતિને આધારે, જો આ વિચાર, એ અન્નને આપણે કેવી રીતે ખાઈએ છીએ એને આધારે આ 4 વિભાગ કર્યા ભગવાન. ભોજ્યમ, ભોક્ષ્યમ, ચોષ્યમ, લેહ્યમ. સીધા અર્થમાં કહે તો દરેક પ્રકારનું ભોજન, સર્વ ભોજનને હું પચાવું છું. જો પચામી અન્નમ ચતુર્વિધમ, 4 પ્રકારના અન્નને હું પચાવું. તો એ બહુ સરસ શંકરાચાર્યની ચર્ચા કરી. ભોક્તા વૈશ્વાનર, અગ્નિ, બહુ સુંદર છે આ સમજ. વૈશ્વાનર અગ્નિ જે એ ભોક્તા છે, એ ઈશ્વર છે. ભોજ્યમ અન્નમ સોમ, સોમો ભૂત્વા રસાત્મક. ભોજ્ય અન્ન જે છે એ રસાત્મક સોમ છે, એ ઈશ્વર છે. ભગવાને કીધું સોમો ભૂત્વા. સોમો ભૂત્વા એટલે કે અન્ન બનીને આ પોષણ કરું છું. સોમ રૂપે અન્ન દ્વારા હું પોષણ કરું. તો ભોજ્ય પણ ભગવાન જ છે, ભોગતા વૈશ્વાનર પણ કોણ છે? ભગવાન જ છે. વિચાર, વૈશ્વાનર અગ્નિ જે છે એ ભોગતા છે, એ પણ ભગવાન છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા, અહમ સોમો ભૂત્વા. વિચાર, તો જે ભોજ્ય અન્ન જે વનસ્પતિ છે એ પણ કોણ છે? ઈશ્વર જ છે. ભોક્તા વૈશ્વાનર અગ્નિ ભોજ્યમન્નમ સોમ તદેતદ ઉભયમ અગ્નિ સોમૌ સર્વમ ઇતિ પશ્યતઃ. શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી અગ્નિ અને સોમ, અગ્નિ અને સોમ જે છે આ બંને, અગ્નિ સોમૌ સમાસ છે. એ સમાસની આ વિશેષતા. પેલો અગ્નિનો ઈ છે ને દીર્ઘ થઈ જાય, અને ઈ ને કારણે જે સોમનો જે સ છે એ શ બની જાય, ષટકોણનો શ, અને દ્વિવચન છે એટલે અગ્નિ સોમૌ. આમ અગ્નિ રૂપે ભોગતા હું છું, સોમ રૂપે ભોજ્ય અન્ન પણ હું જ છું. ઇતિ પશ્યતઃ. શંકરાચાર્ય કહે છે આ પ્રકારે ભગવાને જે પોતાની વિભૂતિ જે ભગવાને દર્શાવી, ભોગતા ઈશ્વર છે, ભોજ્ય પણ ઈશ્વર છે. જો અનેક શ્લોક છે, મને શ્લોક યાદ નથી, ગુજરાતીમાં બહુ સરસ છે, કે ભોગતા પણ ભગવાન જ છે, અન્ન પણ ભગવાન છે, ખાવા વાળો ભગવાન જ છે. જો એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારે જે દર્શન કરે છે, અન્ન દોષ લેપ ન ભવતી પશ્યતઃ. આ જોનારને ક્યારેય અન્નના દોષથી એ લેપાયમાન થતો નથી. જો એટલા માટે આપણે જ્યારે ભોજન કરીએ ને ત્યારે આ ગાય કરીએ, બ્રહ્માર્પણમ બ્રહ્મવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન દર્શવ્યમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. ભગવાને ત્યાં યજ્ઞનો દૃષ્ટાંત લઈને સર્વત્ર બ્રહ્મ છે એ દર્શાવે. તો આ વૈશ્વાનર જે અગ્નિ જે છે એમાં આપણે અન્નરૂપી આહુતિ આપણે આપી રહ્યા છીએ.
તો તમારું ભોજન કરવું પણ શું છે? યજ્ઞ જ છે. જો આ વિચાર, ભોજન કરવું પણ યજ્ઞ જ છે. વૈશ્વાનર ભગવાન છે, અન્ન છે એ પણ ભગવાન છે. તો વૈશ્વાનર રૂપી ભગવાન જે અગ્નિ જે છે એમાં અન્ન રૂપી આહુતિ આપણે આપી રહ્યા છે. તમને જે તુષ્ટિ મળી રહી છે એ પણ કોણ છે? ભગવાન છે. જે થાળીમાં ભોજન છે થાળી પણ બ્રહ્મ જ છે. જે હાથથી તમે ભોજન કરો છો હાથ પણ શું છે? કરણ એને કહેવાય, એ પણ બ્રહ્મ. બ્રહ્મૈવ તેન ગંતવ્યમ, જે તમને સંતોષ ભોજન દ્વારા જે તુષ્ટિ તમને મળી, તૃપ્તિ જે મળી રહે એ પણ ભગવાન છે. એટલા માટે જ આપણે ભોજન પહેલા કરીએ છીએ. કેમ? એ બ્રહ્મ ભાવ કરીએ આપણે, પણ એને પણ આપણે યાંત્રિક બનાવી દીધું. પણ એ ભાવના છે, સમજ છે, બધું તો ઉડી ગયું, બાષ્પીભવન થઈ ગયું. બોલો યાંત્રિક રીતે બોલી જાય બ્રહ્માર્પણ બ્રહ્મ હવે બ્રહ્મણા બ્રહ્મ તેને ગંતવ્ય બ્રહ્મ કર્મ, બોલો બોલી ગયો, પતી ગયું. નહીં, શંકરાચાર્યજી કહે છે પશ્યત. પશ્યત એટલે કે આ પ્રકારથી જે સમજે છે અને આ પ્રકારથી જે દર્શન કરે છે કે ભોજન કરવું પણ યજ્ઞ છે. ભોજનમાં પણ આપણે યજ્ઞ ભાવના કરીએ. ભોગતા પણ ભગવાન છે અને ભોજ્ય પણ ભગવાન જ છે. જે તૃપ્તિ મળી રહી છે તૃપ્તિ પણ કોણ છે? ભગવાન છે. જો એટલા માટે ઘણા આ શ્લોકનો પણ પાઠ કરે, અહમ વૈશ્વાનરો ભૂતવાનો પણ પાઠ ઘણા બધા કરે. અન્ન પણ ભગવાન જ છે, અન્નના ભોગતા. જો તૈત્રીય ઉપનિષદમાં છે અન્નમ બ્રહ્મ, અહમન્નમ અહમન્નમ અહમન્નમ. જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે એ આ કહી શકે અહમન્નમ અહમન્નમ અહમન્નમ. અન્ન હું છું. અહમન્નાદ અહમન્નાદ અહમન્નાદ. અન્નમ અતિ ઇતિ અન્નાદ. અન્નને જે ગ્રહણ કરે છે, અન્ન પણ બ્રહ્મ જ છે, અન્નાદ પણ બ્રહ્મ. આમ સર્વત્ર બ્રહ્મ વૃદ્ધિ કરો. આપણે જોઈ એ બ્રહ્મ સર્વવ્યાપી છે. તો ભોજન વખતે પણ આપણે બ્રહ્મ બુદ્ધિ કરી શકીએ. અને એટલે શંકરાચાર્ય કહે છે આ બ્રહ્મ બુદ્ધિથી, ઈશ્વર બુદ્ધિથી જો આપણે આ અન્ન ગ્રહણ કરીશું તો અન્નનો જે પણ કઈ દોષ છે એ દોષથી આપણે લેપાયમાન નહીં થાય. આમ સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવા. પૃથ્વીને ધારણ કરનાર પણ પરમાત્મા જ છે, વનસ્પતિનું પોષણ કરનાર પણ ભગવાન જ છે, સમાન વાયુ પણ ભગવાન છે. મેં આગળ કહ્યું એમ આ સમાન વાયુનું ભગવાન અહીંયા દ્રષ્ટાંત આપે છે, તો બાકીના વાયુ પણ આપણે સમજી જ લેવા. પ્રાણવાયુ પણ ઈશ્વર જ છે, વ્યાન વાયુ પણ ઈશ્વર જ છે, અપાન વાયુ પણ ઈશ્વર. ઈશ્વરને કારણે જ આ તમારું શરીર ચાલી રહ્યું છે, ઈશ્વરને કારણે જ આ શરીર છે. જો એટલે હું કહું કે ઈશ્વર ક્યાં છે ને ઈશ્વર ક્યાં નથી એ પ્રશ્ન આવો. સર્વત્ર ઈશ્વર. તમે દર્શન ક્રિયા કરી રહ્યા છો એ પણ ઈશ્વર છે. તમે ભોજન ગ્રહણ કરી રહ્યા છો, તમને રસ સ્વાદ ગ્રહણ કરો છો એ પણ ઈશ્વર જ છે. તમને જે પોષણ મળી રહ્યું છે એ પણ ઈશ્વર જ છે. આ સર્વત્ર ઈશ્વર બુદ્ધિ આપણે. બહાર જે સૂર્ય ચંદ્ર અગ્નિ છે એ પણ સૂર્ય નારાયણ જે છે એ પણ ઈશ્વર જ છે. સૂર્યને સૂર્ય બનાવનાર ઈશ્વર છે. તો બહાર જેટલી પણ શક્તિ જે છે એ બધું ભગવાન છે. સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ પૃથ્વી સર્વ ઈશ્વર માત્ર છે. અહીંયા શરીરમાં પણ તમે જુઓ તો આ ચાર પ્રાણ જેને આપણે કહીએ છીએ, આ ચાર વાયુ જે છે એ પણ કોણ છે? પંચ પ્રાણ પણ ઈશ્વર જ છે. ચાર પ્રાણ પ્રવૃત્ત છે એટલે આ તમારું શરીર જીવંત છે. પંચ પ્રાણ કહીએ ને, ઉદાન વાયુ જે છે ને એ કંઠમાં છે. પ્રશ્નોપનિષદમાં આની વિસ્તારથી ચર્ચા. એ ઉદાન વાયુ જે છે ને અત્યારે કેવો છે? શાંતિથી બેઠો છે. તમને છીક આવે,
અચાનક ઉધરસ આવે, ઉલટી થાય, ત્યારે ઉદાન વાયુ થોડો પ્રવૃત્ત થાય. ઉર્ધ્વમ નયતિ ઇતિ ઉદાનઃ. જીવને આ શરીરમાંથી બહાર કાઢનાર જે છે ને એને ઉદાન વાયુ કહેવાય. એ ઉદાન વાયુ શું કરી રહ્યો છે? એ પેલી ગણતરી, તમારા શ્વાસની ગણતરી કરી રહ્યો છે. આપણું આયુષ્ય વર્ષ અને મહિનાથી નથી. સ્વામીજી, હું 60 વર્ષ નથી. એ વર્ષથી આપણે આયુષ્યની ગણતરી નથી, આપણા શ્વાસથી આયુષ્ય. જો એટલા માટે એને શ્વાસ ખૂટી ગયા એવું આપણે કહીએ ને. કેમ શ્વાસ ખૂટી ગયા એમ કહીએ? કારણ કે શ્વાસથી આપણું આયુષ્ય છે. તો પેલો ઉદાન વાયુ બેઠો બેઠો શું કરી રહ્યો છે? એટલે તમારા શ્વાસની ગણતરી કરી રહ્યો છે. પેલા થોડા શ્વાસ રહે ને એટલે ઉદાન વાયુ પ્રવૃત્ત થઈ જાય. જો એટલે લોકોને આ મૃત્યુ પહેલા લોકોને ખબર પડી જ જાય. કેમ? પેલો ઉદાન વાયુ પ્રવૃત્ત થાય ને એટલે આંતરિક રીતે એને ખબર પડી જાય કે હવે હું બહુ જીવીશ નહીં. એને સંકેત મળી જ જાય. દરેક વ્યક્તિને મૃત્યુ પહેલા, અકસ્માત સિવાય આ સમજો, દરેક વ્યક્તિને મૃત્યુ પહેલા એનો સંકેત મળી જ જતો. કેમ? કે પેલો ઉદાન વાયુ પ્રવૃત્ત થાય ને એટલે એને અંદરથી ખબર પડી જાય કે આ થઈ ગઈ પ્રવૃત્તિ શરૂ. હા, આ પંચ પ્રાણ દ્વારા ભગવાન આપણા શરીરને શું કરે? ટકાવે છે. માત્ર પાચન ક્રિયા કરે છે એમ નહીં. આ તો એવું ઉપલક્ષણ થયું હોય. બાકીના વાયુ પણ એ જ ઈશ્વર છે. આ ઈશ્વરની વિભૂતિ છે. પ્રાણ વાયુ, અપાન વાયુ, વ્યાન વાયુ, સમાન વાયુ, ઉદાન વાયુ, આ ભગવાનને શું છે? વિભૂતિ છે ભગવાન. પણ મેં કીધું ને, જે સહજ રીતે પ્રાપ્ત થતું હોય ને એના માટે આપણને કોઈ મૂલ્ય રહેતું નથી. અને એટલા માટે ભગવાને પોતાની વિભૂતિ અહીંયા પ્રગટ કરીને આપણને દર્શાવ્યું કે આ મારી વિભૂતિ છે. અને આ રીતે અર્જુન, તું મને ઓળખ. આ રીતે જ ભગવાનને ઓળખવાના છે આપણે. આ સમજ. કારણ કે આપણે મંજીરા વગાડે ને જન્માષ્ટમી ઉજવી દીધી ને આપણે શું માનીએ? આપણે ભગવાનની પૂજા કરી લીધી. ઈશ્વરને આ પ્રકારે આપણે ઓળખીએ. આગળ ભગવાન હજી કહે છે. 4 શ્લોકોમાં ભગવાને કીધું. હવે ચોથો શ્લોક જેમાં ભગવાન પોતાની વિભૂતિ દર્શાવે છે આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તા ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।